હું પોર્ટરમાં નોકરી કરું છું. પોર્ટરમાં નોકરી કરવામાં બીજા કંપનીમાં હું હીરામાં જોબ કરતો હતો. મને એમ થયું કે કેમ નીચે આપણે માણસની નીચે જોબ કરીએ એની કરતાં આપણે પોતાની જોબ કરીએ. તો અમારો એવો છે કે આ કસ્ટમર લોકો છે ને પોર્ટરવાળાને મજૂર સમજે છે. એટલે અમે બીજે મજૂરી કરતા હતા, એ લોકો અમને મજૂર સમજતા હતા, એટલે તો મૂકીને આમાં આવ્યા છીએ કે અમે પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ મળે અને સ્વાભિમાનથી જીવીએ એમ. તમે બાકી આંદોલન તો જોવો છો, અત્યારે જંતર મંતરથી ચાલુ થયું છે આંદોલન. માણસો નાનું આંદોલન સમજતા હતા, આ નાનું જ આંદોલન છે, પણ ક્યારે મોટું થશે ને ત્યારે ખબર નહીં પડે. કોઈ બી કંપની હોય, પોર્ટર એક કંપનીની વાત નથી કરતો હું. માણસને એનો હક આપો. વધારે નથી માગતા, ભીખ નથી માગતા તમારી પાસે કોઈ, પોતાનો હકનું માગે છે. રાઇડર છે તો કંપની છે. માણસ છે ને ઘરે જાય ને તો ખાવતોય નથી અને એમને ભૂલી જાય છે. એટલું માણસની માનવતા રાખીને થોડુંક આ બધા માણસોનું રાખો. જય માતા. હોટલમાં નોકરી કરું છું. અમે અમુક જગ્યાએ ડ્રોપ લોકેશન કે પિકઅપ લોકેશન હોય, અમે જાય બરાબર 2 કિલોમીટર 3 કિલોમીટર, પછી ત્યાં જાય ને તો કસ્ટમર ઓર્ડર કેન્સલ એટલે એનું બેનિફિટ અમને નથી મળતું. ને પછી બીજું પ્લસ પોઈન્ટ એ છે કે અમે 7મા માળે 8મા માળે અમે એને ફોન કરીએ ભાઈ તમે નીચે આવીને લઈ જાઓ, તો એ ખોટી દાદાગીરી કરે ને પછી અમે ઓર્ડર દઈને જેવા બહાર નીકળીએ ને એવી અમારી આઈડી સસ્પેન્ડ કરી. એનું રીઝન શું છે કે અમારી આઈડી કેમ કેન્સલ કરી નાખે, કસ્ટમર શું રીઝન નાખે છે એમાં, એના કારણે અમારી આઈડી સસ્પેન્ડ થાય છે. અમે તો એનું પાર્સલ પગાડી દઈએ ટાઈમે. તો એને કસ્ટમરને પણ સમજવું જોઈએ કે રાઇડર એટલા કિલોમીટર રોડમાં કઈ રીતે આવે છે, કઈ રીતે સ્પીડમાંથી ગાડી હાંકીને આવતો હોય ને છેલ્લે આવા રીઝન નાખે ને અમારી 2 કલાક માટે આઈડી સસ્પેન્ડ થઈ જાય. ને પ્લસ પોઈન્ટ એ છે કે અમે કસ્ટમરને કહીએ કે ભાઈ કસ્ટમરને કહીએ કે તમે ઓર્ડર કેન્સલ કરી નાખો, તો કસ્ટમર ઓર્ડર કેન્સલ કરે છે અમુક ટાણે, તો આઈડી તો પણ આઈડી સસ્પેન્ડ કરી કંપનીવાળા. આ બધા હાટું થઈને અમે એક હડતાલ કરી છે. અમને અમારો હક મળવો જોઈએ પૂરેપૂરો. બીજું એ કે અમને પણ કેન્સલ કરવાનો તમે એપ્લિકેશનની અંદર અપડેટ કરો કે અમે પોર્ટરવાળા જેટલા પણ છીએ ને એ બધાને ઓપ્શન મળવો જોઈએ કે એને કેટલી રાઇડ કેન્સલ કરવી જોઈએ. અમે એકાદી કરવી ને તો અંદર બધા રાઇડરો માટેની વાત છે કે જે પણ રાઇડર અલગ અલગ કંપનીઓમાં કામ કરે છે એ લોકો દિવસની અંદર કેટલાક કિલોમીટર ફરી જાય છે, બરાબર. એ લોકોને પૂરતા પૈસા મળતા નથી એ લોકોના. તો એ લોકોને જે પણ કંપનીમાં કામ કરતા હશે રાઇડરો એનાથી નો ડાઉટ, પણ તમે બધા એક સાથે આવો અને જે પણ તમે કંપનીમાં કામ करता हशो ने एनी खिलाफ आवाज़ उठाओ और तमारा हकना पैसा तमे मांगो। सर मेरा नाम राहुल दिलीप भाई जाधव है और हम आज यहाँ पे सब क्वार्टर के राइडर जो यहाँ पे इकट्ठा हुए हैं सर, हम लोगों को ऐसी प्रॉब्लम आ रही है सर कि हम जो कस्टमर के लोकेशन पे जाते हैं वहाँ पे जाके हमको ना ही तो कस्टमर हमसे अच्छा बिहेवियर करता है और ना ही तो पोर्टर वाला कोई रिस्पॉन्स देता है। हम वहाँ पे जाते हैं हमारी आईडी बैन कर दी जाती है, हमारे को जो बेनिफिट है वो नहीं मिल रहे हैं। हम किलोमीटर के हिसाब से जाते हैं वो हमको पूरा पैसा नहीं मिल रहा है। और यहाँ पे देखो तो पोर्टर वाले कोई रिस्पांस नहीं देते, पोर्टर वाले को कोई कॉल करने को हमको कोई मिलता ही नहीं है पहली बात तो हम पहले तो क्या करें सर, इसलिए हम यहाँ पे सब इकट्ठा हुए हैं। हमारी जो डिमांड है बस पोर्टर वाले से वही है कि वो पूरी की जाए हमारी। હોટલમાં કામ કરીએ છીએ પણ અમને કસ્ટમર કેન્સલ કરે છે એને કાંઈ પેનલ્ટી નથી લાગે, અમે કેન્સલ કરીએ તો અમારે 2 કલાકની સસ્પેન્શન લાગે છે। પ્લસ અમે ત્યાં પિકઅપ લેવા જઈએ છીએ 2 થી 3 કિલોમીટર પિકઅપ, ત્યાંથી કસ્ટમર કેન્સલ કરી દે છે તો પછી એ લોકો કહે છે કે કાંઈ નહીં કે અમે કેન્સલ કરી દઈએ, પણ અમે ત્યાં જઈએ છીએ 3 કિલોમીટર તો અમને કંઈક એના ચાર્જિસ મળવું જોઈએ, કંઈક 20-30 રૂપિયા જેટલા અમે જઈએ છીએ। પ્લસ જે 10 થી 12 માળ અમારે ચડવું પડે છે એના માટે અમને કંઈક એડવાન્ટેજ મળવી જોઈએ, એ નથી મળતું। હવે કસ્ટમર કહે તમે ઉપર લેવા આવો બાકી અમે કેન્સલ કરી દઈશું, પણ તમે નીચે લેવા આવો તો પછી અમને ઉપર આવે એના કંઈક ચાર્જિસ આપો પ્લસ આઈડી કેન્સલ અમે કેન્સલ કરી દઈએ છીએ તો 2 કલાકનું સસ્પેન્શન કાઢવું પડે છે।